હું 14 વર્ષની હતી જ્યારે મારી બહેન બાળકને જન્મ આપતા જ મૃત્યુ પામી. મારા માતા પિતાએ બાળક ખાતર મારા જીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ હું મારા જીજાથી ખૂબ ડરતી હતી, કારણ કે તે ખૂબ જ મજબૂત માણસ હતો અને હું એક 14 વર્ષની નાજુક છોકરી. મારા ના પાડવા છતાં મારા જીજા સાથે લગ્ન કરાવી દીધા. લગ્નની રાત્રે જ્યારે તે મારી નજીક આવ્યો ત્યારે હું તેને જોઈને ડરી ગઈ. તેને કહ્યું, તું કેમ ડરે છે? મારો નાનો ભાંજો મારા ખોળામાં રડતો હતો. હું પોતે તે સમયે માત્ર 14 વર્ષની હતી. હું સમજી શકતી ન હતી કે તેને કેવી રીતે ચૂપ કરાવો. તે બસ રડતો હતો. તે ચૂપ થતો જ નહોતો. તેને મારા ખોળામાં રાખીને હું થાકી ગઈ હતી. મારી માતા આઘાતમાં તેના રૂમમાં પડી હતી. તે વારંવાર અસ્વસ્થતા અનુભવતી હતી. હું પોતે ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહી હતી, કારણ કે મારી બહેનનું બાળકને જન્મ આપતા જ અવસાન થઈ ગયું હતું. પરંતુ જ્યારે તે બાળક શાંત ન થયું ત્યારે હું પોતે જ રડવા લાગી. મારો અવાજ સાંભળીને પપ્પા મારા રૂમમાં આવ્યા. મને બાળક સાથે રડતી જોઈને પૂછ્યું, ગોરી, શું થયું દીકરી? તે રડે છે કેમ? મેં કહ્યું, પપ્પા, આ બાળક શાંત જ નથી થતું. હું આને કેવી રીતે ચૂપ કરાવું? મારા પિતાએ તે બાળકને પોતાના ખોળામાં લીધું અને ઠંડા શ્વાસે કહેવા લાગ્યા, આને આવતાની સાથે જ તેની માતાને ગુમાવી દીધી છે. હવે શું કરી શકાય? બહુ મુશ્કેલીથી મેં મારી માતા અને મારા ભાંજાનું ધ્યાન રાખ્યું. છેવટે 8 દિવસ પછી મારી માતાની તબિયત ધીમે ધીમે સારી થઈ હતી. તેમ છતાં તેની દીકરીને યાદ કરીને તે ખૂબ રડતી હતી, પરંતુ તેને તેના નવાસાનું સંભાળ લેવાનું શરૂ કર્યું હતું. મારી બહેનના અવસાન પછી મારા જીજા એકવાર પણ અમારા ઘરે આવ્યા ન હતા. મારી બહેન અને જીજાએ લવ મેરેજ કર્યા હતા. તે બંને એકબીજા માટે પોતાનો જીવ આપતા હતા, પણ મારી બહેનની ઉંમર ઘણી નાની હતી. પહેલાં મારા પિતા લગ્નના વિરોધમાં હતા. તેને કહ્યું કે મારી બહેન, જેનું નામ સુહાના હતું, તે હજુ ઘણી નાની છે. અમે અમારી દીકરીના લગ્ન અત્યારે કરવા નથી માંગતા. પણ મારી બહેન મક્કમ હતી અને મારા જીજાએ પણ ઘરનો પીછો છોડ્યો નહીં. મજબૂરીમાં માતા અને પિતાએ તે બંનેના લગ્ન કરાવવા પડ્યા, કારણ કે તેઓને ડર હતો કે દીદી લાંગડીમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરે. પરંતુ મારી બહેન તેના બાળકના જન્મ પછી આ દુનિયા છોડી ગઈ. તેમની ઉંમર આટલી જ લખેલી હતી. 1 મહિનો વીતી ગયો હતો. હવે બાળકને મારા ખોળામાં રહેવાની આદત પડી ગઈ હતી. જ્યારે જીજા અમારા ઘરે આવ્યા તે સમયે તેની દાઢી વધી ગઈ હતી, આંખો લાલ હતી. તેને તેના પુત્રને થોડા સમય માટે ખોળામાં રાખ્યો હતો. મારી મા કહેવા લાગી કે ગોરી હજુ ઘણી નાની છે. તે ખૂબ જ મુશ્કેલીથી બિટ્ટુની સંભાળ રાખે છે અને હું હંમેશા બીમાર રહું છું. જ્યારથી સુહાનાનું મૃત્યુ થયું છે, મને લાગે છે કે કોઈએ મારી જિંદગી છીનવી લીધી છે. જીજા કહેવા લાગ્યા, આંટી, ભગવાનની ઈચ્છા છે, શું કરી શકાય? તમે હજી પણ એકબીજાને કહીને તમારા દિલને હળવા કરી શકો છો, એકબીજાને પ્રોત્સાહિત કરી શકો છો. મારા વિશે પણ વિચારો. ખાલી ઘરમાં મને સુહાનાનો અવાજ સંભળાય છે. હું ક્યાં દિલથી ત્યાં એકલો રહું છું. આ ફક્ત હું જ જાણું છું. તેમનું દુઃખ પોતાની જગ્યાએ મોટું હતું. મારી માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અત્યારે રજાઓ છે. રજાઓ પછી ગોરીનું 10મું ધોરણ શરૂ થઈ જશે. દીકરા, હું નાના બાળકની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. જવાવાળી ચાલી ગઈ છે. તારે હવે જીવનમાં આગળ વધવું જોઈએ. બીજા લગ્ન કરી લે. એટલું સાંભળ્યું કે જીજા ગુસ્સામાં આવી ગયા. તેને કહ્યું, આંટી, તમે આ કેવા પ્રકારની વાતો કરો છો? હું સુહાનાનું સ્નાન કોઈને આપી શકીશ નહીં, ક્યારેય નહીં આપી શકું. તમે જાણો છો, મેં તેને ખૂબ પ્રેમ કર્યો છે. હું તેના નામ પર જિંદગી વર્ષો વિતાવી શકું છું. જ્યારે મારું બાળક થોડું મોટું થશે ત્યારે હું તેને મારી સાથે લઈ જઈશ. મારી માતાએ કહ્યું, હું જાણું છું તું સુહાના જેવો કોઈને પ્રેમ ન કરી શકે, પણ તારા બાળકને માતાની જરૂર છે. જીજા કહેવા લાગ્યા, આંટી, કેમ? માસીનો સંભાળી શકે? ગોરી હજુ નાની છે. તે માત્ર 14 વર્ષની છે. તમારે ક્યાં તેના લગ્ન કરવાના છે?
જ્યારે તે 20થી 22 વર્ષની થશે ત્યાં સુધીમાં મારો પુત્ર 5 કે 6 વર્ષનો થઈ જશે અને તે પછી હું તેને લઈ જઈશ. પણ મારી માં કહેવા લાગી, દીકરા, હવે તારે જીવનમાં આગળ વધવું જોઈએ. જો તારો પુત્ર ગોળીનો આદત બની જશે તો તે બીજી કોઈ સ્ત્રીને સહન કરી શકશે નહીં અને તે સ્પષ્ટ છે કે આજે નહીં તો કાલે તારે બીજા લગ્ન કરવા પડશે. આ જીવન એકલું નહીં વીતે. તે કહેવા લાગ્યો, હું લગ્ન કરવા માંગતો જ નથી, ન અત્યારે અને ન ફરી ક્યારેય. મારી માતાએ કહ્યું, હું જાણું છું સુહાનાનું દુઃખ તારા દિલમાં તાજું છે, પણ મને ખબર છે સમય જતાં બધું સામાન્ય થઈ જશે. થોડા મહિના પછી જ લગ્ન કરી લેવા જોઈએ, જેથી તમારા બાળકને એ જ છોકરી સાથે આદત થઈ જાય જે તારી પત્ની હોય. નહીં તો પછી તે ખૂબ જ મુશ્કેલ બની જશે. અત્યારે બીટુ નાનો છે, જેના ખોરામાં રાખશો તેને તેની આદત પડી જશે, પરંતુ જ્યારે તે મોટો થશે ત્યારે તેને નવી સ્ત્રીને સ્વીકારવામાં ઘણી મુશ્કેલી પડશે. મારી માતાના શબ્દોથી જીજાને ખરાબ લાગ્યું. તે તરત જ ઊભો થઈને ચાલ્યો ગયો અને 4 મહિના પછી તે પાછો આવ્યો. બીટુ 5 મહિનાનો થઈ ગયો હતો. હવે તે મારા વગર રહી શકે તેમ ન હતો. તે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે પણ હું સ્કૂલેથી આવતી ત્યારે તે રડતો હોય. માતા તેની સંભાળ રાખવાનો પ્રયત્ન કરતી, પરંતુ તે ચૂપ થતો નહીં. હું જલ્દી આવીને તેને મારા ખોરામાં લઈ લેતી તો તે બંધ થઈ જતો. તે મારી સાથે જ સૂતો હતો. તે ફક્ત મારા હાથમાં જ શાંત રહેતો હતો. મારા હાથથી જ ખાતો હતો. તે મને તેની માતા માનતો હતો અને હું પણ તેની સાથે રહેવા લાગી હતી. મને લાગે છે કે તે મારું પોતાનું બાળક છે. મારી માતાએ જીજાને વારંવાર તેમના જીવન અને તેમના બાળક વિશે વિચારવાનું કહ્યું, પરંતુ મને ખબર ન હતી કે તે શું વિચારતો હતો. મારી માતાના 4 વખત બોલાવ્યા બાદ 4 મહિના પછી આવ્યો. માત્ર 1 કલાક બેઠો અને એક કાન વડે માતાની વાત સાંભળીને તેના બીજા કાન વડે બહાર કાઢી નાખતો અને પછી તે ઊભો થઈને ચાલ્યો જતો. દર મહિને તે મારા પિતાની દુકાનમાં થોડા પૈસા આપી જતો. તે કહેતો હતો કે આ બીટુના ખર્ચ માટે છે. હું મારા બાળકનો બોજ કોઈના માથે નાખવા માંગતો નથી. આ રીતે દિવસો પસાર થયા અને હું 17 વર્ષની થઈ ગઈ. હવે બીટુ પણ 3 વર્ષનો થઈ ગયો હતો. હવે મારા વગર સાવ રહી શકતો ન હતો. મમ્મી મમ્મી મને કહેતો હતો. એ દિવસોમાં મારો સંબંધ પણ આવ્યો હતો. તે લોકો ખૂબ જ સારી રીતે ખાતા પીતા લોકો હતા. મારી માતાએ મારા જીજાને ફોન કર્યો. માએ કહ્યું કે ગોરીનો ઘણો સારો સંબંધ આવ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે તેના લગ્ન કરાવી દઈએ. આ સાંભળીને તે કહેવા લાગ્યો, પણ મારા બાળકનું શું થશે? શું બીટુ તમારું બાળક નથી? આ તમારી દીકરીની છેલ્લી નિશાની છે. તમારી દીકરી ખાતર મારા બાળક સાથે આવું ખરાબ ન કરો. તેનાથી તેની માતાને અલગ ન કરો. બીટુ ગોરીને પોતાની માતા માને છે અને તમારી દીકરીની ઉંમર ક્યાં પસાર થઈ રહી છે. બસ 2-3 વર્ષ રાહ જુઓ. ત્યાં સુધીમાં બીટુ પણ મોટો થઈ જશે અને વસ્તુઓ સમજવા લાગશે. તમે જુઓ, હું જાતે જ ગોરીના લગ્ન ખૂબ જ સારા ઘરમાં કરાવીશ, પરંતુ મારા પુત્રને એટલો મોટો થવા દો જેથી હું તેની સાથે રહી શકું અને તે વાતોને સમજવા લાગે. મારી મા કહેવા લાગી, જમાઈજી, તમે કેમ નથી સમજતા? તે હવે ગોરીનો જીવ છોડતો નથી. તે તેને પોતાની માતા માને છે. જો તે વધારે મોટો થઈ જશે તો તેના વિના બિલકુલ રહી શકશે નહીં અને સમયની કંઈ ખબર નથી. હું બીમાર રહું છું અને ગોરીના પિતા પર બ્લડ પ્રેશરના દર્દી છે. અમે અમારી દીકરીના લગ્ન વહેલી તકે કરાવવા માંગીએ છીએ. તું તારા વિશે વિચારો. તેને કહ્યું, ઠીક છે, તમને આટલી જલ્દી છે તો ગોરીના લગ્ન મારી સાથે કરાવી દો. જીજાએ અચાનક આ વાત કહી. મારી માને આ વાતની આશા નહોતી કે જીજા આવું પણ બોલી શકતા હતા. આ સાંભળીને મારી માતાએ આશ્ચર્યથી તેની સામે જોઈ. તે કહેવા લાગી, તમે ગોરી કરતાં ઘણા મોટા છો. તમે તેના કરતાં 10 વર્ષ મોટા છો. જીજાએ કહ્યું, તો શું થયું? બીટુ ગોરીને પોતાની મા માને છે. હું તેના વિના હવે જીવી શકીશ નહીં અને હું કોઈ બીજી સ્ત્રીને લઈ આવીશ તો મને ખબર નહીં કે તે મારા બાળક સાથે કેવી રીતે વર્તન કરશે.
થઈ શકે છે કે તે તેની સાથે માતાની જેમ પ્રેમ ન કરે, મારી સામે પ્રેમ કરે અને મારા બાળકને મારી પીઠ પાછળ મારતી રહે. ગોરી તેની માસી છે, તેની સાથે સારું વર્તન કરશે, એક માતાની જેમ પ્રેમ આપશે, જેમ અત્યારે આપી રહી છે. મને લગ્નની કોઈ ઈચ્છા નથી, પરંતુ હું મારા બાળક માટે માતા ઈચ્છું છું અને ગોરીથી શ્રેષ્ઠ કોઈ હોય જ ન શકે. મારી માં કહેવા લાગી, હું તમારા સસરા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જુઓ, ગોરી મારે એક જ દીકરી છે. જો તમે તેને અપનાવવા માંગો છો તો તેને દિલથી અપનાવજો. માત્ર બીટુની માતા તરીકે જ નહીં, પણ તમારી પત્ની તરીકે પણ જવાબદારી હશે, કારણ કે લગ્ન પછી પણ મારી દીકરી પાસેથી આ વાતની મને ચિંતા ન રહે. મારી માતાની વાત સાંભળીને મારા જીજા પરેશાન થઈ ગયા. તેને કહ્યું કે તમને ફરિયાદનો મોકો નહીં મળે. જીજા સમૃદ્ધ પરિવારના હતા. તે દેખાવડો યુવાન હતો. ઉંમર 29 વર્ષની હતી. હું કલ્પના કરી શકું છું કે કોઈ પણ છોકરી તેના પ્રેમમાં પડી જાય, પરંતુ મને તેના માટે આવી કોઈ લાગણી નહોતી. આ થાય પણ કેવી રીતે? મેં તેને હંમેશા મારા ભાઈના દ્રષ્ટિએથી જોયો હતો. તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડી તો થોડી વાર વિચાર્યા પછી તેમને પણ હા પાડી, કારણ કે તેઓ મારા કરતાં ઘણા મોટા હતા, પરંતુ તે સિવાય તેમનામાં કોઈ ખામી નહોતી. પણ સૌથી મોટી સમસ્યા બીટુની હતી. તે ખૂબ જ નાનો હતો અને તેને માતાની જરૂર હતી. નવી સ્ત્રીનો ભરોસો શું છે? તે સગી માની જેમ પ્રેમ કરે કે ન કરે? અને આ વિચારીને મારા માતા પિતા એ લગ્ન માટે સંમત થયા હતા અને તે ઉપર તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અહીં બીટુને પણ મારી ખૂબ આદત પડી ગઈ હતી. જ્યારે મારી માતાએ મારી સંમતિ માંગી ત્યારે મેં કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. જીજામાં એવી કોઈ ખામી ન હતી જેના કારણે હું ના પાડતી. તે ખરેખર મારા માટે ખુશીની વાત હતી કે હવે હું બીટુને આરામથી સંભાળી શકીશ, કારણ કે મારો બીટુ સાથે ખૂબ જ સારો લગાવ થઈ ગયો હતો. બસ પછી મારા અને આકાશ એટલે કે મારા જીજાના બહુ સાદગીથી લગ્ન કરાવ્યા. જ્યારે હું વિદા થઈને આકાશના ઘરે આવી ત્યારે મારું દિલ જોર જોરથી ધડકતું હતું, કારણ કે મેં ક્યારેય આકાશ વિશે આવું વિચાર્યું ન હતું. બસ એટલું જ હતું કે તે મારા જીજા છે. અત્યારે તો મારું દિલ સાવ ખાલી હતું, એમાં કોઈ લાગણી નહોતી. મેં વિચાર્યું કે કદાચ તે મારી સાથે એ જ રીતે વર્તન કરશે જે રીતે પતિ તેની પત્ની સાથે વર્તે છે, પરંતુ એવું નહોતું. ઘરમાં આવતા જ તરત જ તેને મને એક અલગ રૂમ બતાવ્યો. કહેવા લાગ્યો, તને અહીં કોઈ સમસ્યા થશે નહીં. તું અહીં બીટુ સાથે ખૂબ જ શાંતિપૂર્ણ જીવન જીવી શકે છે. મેં આશ્ચર્યથી આકાશ તરફ જોયું. તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મારા દિલમાં ગઈકાલે પણ સુહાના હતી અને આજે પણ સુહાના છે અને મારા દિલમાં હંમેશા સુહાના જ રહેશે. તું મારા ઘરે ફક્ત મારા પુત્રની માતા તરીકે આવી છું અને ક્યારેય મારી પત્ની બનવાનો પ્રયાસ કરતી નહીં. આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયો હતો અને હું ચૂપ રહી આશ્ચર્યની આંખોથી તેને જોતી રહી. મારો રૂમ ખાલી થઈ ગયો હતો. બીટુ મારી આંગળી પકડીને મને માં કહી રહ્યો હતો. મેં મારી આંખોમાંથી વહેતા આંસુ લૂછે અને પલંગ પર બીટુને લેટાવીને સુરાવા લાગી. મારા કપડાં બદલતી વખતે હું ખૂબ જ રડતી હતી. ભલે આ લગ્ન ગમે તે સંજોગોમાં થયા હતા, પરંતુ મારા માટે આ નવો અહેસાસ હતો. મેં આકાશને દિલથી સ્વીકારી લીધો હતો અને હું તેની સાથે પત્ની તરીકે સંબંધ રાખવા માંગતી હતી, પરંતુ તેને મારું અપમાન કરીને મારી સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું. મારું દિલ દુખાવ્યું હતું. તેને મેં વિચાર્યું, આ સારું હોત કે મારી માતા મારા લગ્ન બીજા કોઈ સાથે કરી નાખત. ઓછામાં ઓછું તે મારી સાથે આવું તો ન કરત. આ માણસનું દિલ પથ્થરનું છે. કેટલું આરામથી તેને મને આ બધું કહ્યું અને પછી ચાલ્યો ગયો. મારા દિલનું શું થશે આ વિશે તેને એક વાર પણ વિચાર્યું નહીં. મને મારી બેનથી નફરત ન હતી, પણ હું સારું જીવન જીવવા માંગતી હતી.
દરેક છોકરીઓ ઈચ્છે છે કે તેનો જીવનસાથી તેને અને માત્ર તેને જ પ્રેમ કરે. પહેલાં જ્યારે તે સુહાનાથી પ્રેમ કરતો હતો ત્યારે મને આનંદ થતો હતો કે મારી બેનને કેવો પ્રેમાળ પતિ મળ્યો છે. પણ હવે આ વાત મને ચૂભવા લાગી હતી. તે મારી સામે દીદી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો હતો. પણ હવે દીદી એ આ દુનિયા છોડી દીધી હતી અને હવે હું તેના જીવનમાં આવી ગઈ હતી. તે જરૂરી હતું કે તે મને મારા સુખનો ભાગ આપે, તે મને મારા પ્રેમનો હિસ્સો આપે. પણ તેને આવું ન આપ્યું. સવારે જ્યારે હું જાગી ત્યારે હું એકદમ મૌન હતી અને મેં નાસ્તો ટેબલ પર રાખ્યો હતો. આકાશે શાંતિથી નાસ્તો કર્યો. તેને મારી સામે જોયું પણ નહીં. હું એક પથ્થર હૃદયનો માણસ જોઈને મારા દિલમાં જ આંસુ વહાવતી રહી. મારી બેન કરતાં પણ હું વધારે સુંદર હતી. સુંદર તો મારી દીદી પણ હતી, પણ હું તેના કરતાં પણ વધારે સુંદર હતી. પણ આકાશે મારી સામે જોયું પણ નહીં. તેના દિલમાં ફક્ત મારી બહેન જ સ્થિર હતી. તે ચાલ્યો ગયો અને દરેક દિવસ આ રીતે પસાર થવા લાગ્યા. આખો દિવસ હું મારા કામમાં રહેતી કે બીટુની સંભાળ રાખવામાં. પણ સાંજ પડતાં જ મારી આંખમાંથી આંસુ વહેવા લાગતા. તે તો મને જોવી પણ પસંદ ન કરતો. મારા નજીક આવું એ તો દૂરની વાત છે. હા, તે મને જોતું બધું લાવીને આપતો. મારી પાસે ખોરાક કપડાની કોઈ કમી નહોતી. પરંતુ આ બધું સ્ત્રીઓ માટે પૂરતું નથી. તેને તેના પતિનો પ્રેમ પણ જોતો હોય છે, જે મને મળતો ન હતો. દરેક છોકરીની આ ઈચ્છા હોય છે, તે મને પ્રેમ કરે, તે મારી પ્રશંસા કરે. એકવાર મને આમ જ તૈયાર થવાનું મન થયું. મેં સુંદર સાડી પહેરી હતી, મેકઅપ કર્યો હતો, મારા વાળ ખુલ્લા હતા. સંયોગ એવો હતો કે આકાશ પણ એ જ સમયે ઘરે આવી ગયો. મને જોઈને તે ચોંકી ગયો. તેને મારી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું, તે શું પહેર્યું છે આ? તું આવી રીતે તૈયાર થઈને મારું દિલ અપનાવવા માંગે છે? તને શું લાગે છે હું નબળા પાત્રનો માલિક છું? તું મારી સામે તૈયાર થઈને આવીશ તો હું મારા હોશ ગુમાવી નાખું? એટલે તારા નજીક આવી જાઉં. તને શરમ નથી આવતી આવી યુક્તિઓ વાપરતા? તેની વાતો સાંભળીને હું તેની સામે બહુ નાની લાગવા લાગી હતી. હું ખૂબ જ બેઇજ્જતી અનુભવી રહી હતી. મારી આંખોમાં આંસુ હતા. હું બસ એમ જ તૈયાર થઈ હતી. મને ખબર નહોતી કે તે ઓફિસથી વહેલા ઘરે આવી જશે અને આવી રીતે મારું અપમાન કરશે. હું મારા રૂમમાં જઈને કપડાં બદલ્યા અને જોર જોરથી રડવા લાગી. બીટુ મારી નજીક હાજર હતો. મને રડતી જોઈને તે મારી પાસે આવ્યો. મારી આંખમાંથી આંસુ લૂછ્યા. તેને કહ્યું, માં, શું થયું? તમે રડો છો કેમ? પપ્પા કંઈ બોલ્યા? હું તમારો વહાલો દીકરો છું ને. જવા દ્યો પિતાને. હું અત્યારે તમારા કપાળ પર પ્રેમ કરું. તમે ઠીક થઈ જાઓ. જેવી રીતે હું તેને ચૂપ કરાવતી હતી એમ જ તે પણ મને ચૂપ કરાવી રહ્યો હતો. તેને મારા કપાળને ચુંબન કર્યું તો મેં મારા આંસુ રડતા મેં મારો બધો મેકઅપ બગાડી નાખ્યો હતો. મારી લિપસ્ટિક મારા આખા ચહેરા પર ફેલાયેલી હતી અને કાજલ પર મારા ગાલ સુધી પહોંચી રહ્યા હતા. તે સમયે મને બીટુ પ્રત્યે કોઈ લાગણી નહોતી, પરંતુ મને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ. અચાનક મને લાગ્યું કે બીટુ મારી જિંદગીમાં ન હોત તો કદાચ આજે મારી સાથે આ બધું ન થયું હોત. બીટુના કારણે મારે લગ્ન આકાશ સાથે થયા છે, જે હું બિલકુલ ઈચ્છતી નહોતી. જ્યારે બીટુએ મને આ રીતે જોઈ તો ત્યારે તેના નાના હાથ વડે મારો ચહેરો સાફ કરવા લાગ્યો. તેને કહ્યું, માં, તમે સુંદર ભૂત બની ગયા છો. હું હમણાં તમારો ચહેરો સાફ કરું, નહીંતર પપ્પા ડરી જશે અને તમારી સાથે લડશે. તેને જે કહ્યું તે સાંભળીને મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તે એક માસૂમ બાળક હતો, પરંતુ તે દિવસ પછી હું ક્યારેય તૈયાર નહોતી થઈ. હું ખૂબ જ તોફાની પ્રકારની છોકરી હતી. દિલ ઈચ્છતું હતું કે હસું, હું રમવા જાઉં, તૈયાર થાઉં, મેકઅપ કરું અને ખૂબ જ
રંગબેરંગી કપડાં પહેરું, પરંતુ તે દિવસ ફરી આ બધું કરવાનું મન ન થયું. હું હવે 20 વર્ષની થઈ ગઈ હતી. મારો જન્મદિવસ હતો અને મને ખબર નહીં કે તે દિવસે મારા મનમાં શું આવ્યું કે મેં મારી પસંદગીનું લાલ રંગનું ફ્રોક પહેર્યું હતું. વાળ પર ખુલ્લા છોડી દીધા હતા. હવે દિવસનો સમય હતો અને આકાશના આવવાનો સમય નહોતો. મેં મારા ચહેરા પર સાદો મેકઅપ લગાવ્યો હતો. બીટુ મારી સાથે હાજર હતો, પણ હવે તેની શાળાએ જવાની ઉંમર થઈ ગઈ હતી. ક્યારેક હું ખૂબ જ બેચેન હોઉં ત્યારે બીટુ માટે મારા મનમાં ગુસ્સો આવવા લાગતો, પણ બીજી જ ક્ષણે હું પોતાની લાગણીઓને દબાવી દેતી. આ તો મારો ભાંજો છે, માં મને કહે છે. હું તેને મારા પોતાના બાળકની જેમ પ્રેમ કરતી હતી. હું બીટુને તેના પિતાની સજા કેમ આપું? હું તે દિવસે ત્યાં બેઠી હતી જ્યારે બીટુએ મોબાઈલમાં મારી તસવીર લઈને આકાશના નંબર પર મોકલી દીધી. હું આ બધી બાબતોથી સાવ અજાણ હતી. ઘણા સમય પછી મને શાહી પનીર ખાવાનું મન થયું હતું. હું ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ અને શાહી પનીર બનાવવા લાગી. અમે બંને મા દીકરો બેઠા હજુ ખાવાનું ખાઈ જ રહ્યા હતા ત્યારે આકાશ ગુસ્સામાં ઘરમાં પ્રવેશ્યો. મને ત્યાર જોઈને બીજી જ ક્ષણે તેનો મોબાઈલ મારી સામે રાખ્યો. કહેવા લાગ્યો, તે આ બધું શું કર્યું છે? તને શરમ નથી આવતી? હું ત્યાં મીટિંગમાં વ્યસ્ત છું અને તું મને તારી તસવીરો વારંવાર મોકલી રહી છો. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી સામે આવી હરકતો ન કર. મારી નજરમાં તારું કંઈ મહત્ત્વ નથી. તું ફક્ત મારા બાળકની માતા છો. હું માત્ર મૂંઝવણમાં તેનો ચહેરો જોતી રહી, કારણ કે મને કોઈ ખ્યાલ નહોતો. બીજી ક્ષણે તેને મારું મોં દબાવ્યું અને મને જોરથી ધક્કો માર્યો. મારા હાથમાં લાલ રંગની કાચની બંગડીઓ હતી જે મેં મારા ડ્રેસ સાથે ખૂબ જ દિલથી પહેરી હતી. બીજી ક્ષણે તેને મારો હાથ ટેબલ પર માર્યો. હાથ ટેબલ પર જોરથી અથડાતા બંગડીઓ તૂટી ગઈ હતી. બીટુ ડરી ગયો અને પાછળ છુપાઈ ગયો હતો. કાચ મારા કાંડામાં લાગી ગયો અને હું ખૂબ જ રડતી હતી. આકાશના નંબર પર ક્યારે ફોટો ગયો હતો તેની મને ખબર પણ ન હતી. તે તો બીટુ હતો જેને તેની માસૂમતામાં મારી તસવીર તેના પિતાના નંબર પર મોકલી દીધી હતી. હું આકાશના ગુસ્સાનું નિશાન બની ગઈ હતી. કદાચ મારી પસંદગીના કપડાં પહેરવા, મારી પસંદગીનું ભોજન ખાવું બધું જ મારા માટે પ્રતિબંધિત બની ગયું હતું. હું મારા રૂમમાં લાંબા સમય સુધી બંધ રહીને મારી લાગણીઓ અને મારી ઈચ્છાઓને દબાવતી રહી અને રડતી રહી. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ રાત્રે મારી આંખો એક ક્ષણ માટે પણ બંધ ન થઈ. બીટુ દરવાજો ખખડાવતો રહ્યો, પણ મેં દરવાજો ન ખોલ્યો. તે તેના પિતાની બાજુમાં જ સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારું વલણ સૌ બદલાઈ ગયું હતું. આકાશ મારી સામે જોઈ રહ્યો હતો. કદાચ તેને વિચાર્યું કે હું કંઈક કહેવા જઈ રહી છું. કદાચ હું કંઈક કહીશ કે બીટુ સાથે ખરાબ વર્તન કરીશ જેથી તેને મને મારવાનો બીજો મોકો મળે. પણ હું સાવ ચૂપ હતી. મારા મનમાં એક જ વાત હતી કે હું માત્ર બીટુની માતા છું અને મારે અહીં કોઈ કામ નથી. અહીં મારું કામ માત્ર બીટુનું ધ્યાન રાખવાનું અને મારા પતિની જરૂરિયાતો પૂરી કરવાનું હતું. મેં મારા મનને ઘણા સમય પહેલાં મારી નાખ્યું હતું. બધો પ્રેમ, બધી લાગણીઓ, બધા સપના જે મારી ઉંમરની છોકરીઓ જોવે છે મેં જોવાના છોડી નાખ્યા હતા. બીટુને ખૂબ જ પ્રેમથી નાસ્તો કરાવ્યો. તે પછી તેને શાળાએ છોડવા ગઈ અને ઘરના તમામ કામો કર્યા. મારી પાસેના તમામ નવા કપડાં જે મારી માતાએ મને આપેલા હતા મેં તે દરેકની આગ લગાવી નાખી હતી. મેં મારી જાત પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. બસ હું બીટુ સાથે આકાશની દરેક જવાબદારી નિભાવતી હતી. મેં આકાશ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે પણ જરૂરી હોય ત્યારે હું બોલતી, અન્યથા
હું મારા કામમાં વ્યસ્ત રહેતી હતી. મને ચૂપચાપ કામમાં વ્યસ્ત જોઈને કદાચ આકાશ પર સમજવા લાગ્યો હતો. ક્યારેક તે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ હું ફક્ત હામાં જ જવાબ આપતી. પછી તેનામાં હિંમત નહોતી મારી સાથે વાત કરવાની. પર હવે મને જરાય ફરક પડતો ન હતો. મારી લાગણીઓ લાંબા સમય પહેલાં સમાપ્ત થઈ ગઈ હતી. બીટુ શાળાએ જવા લાગ્યો હતો. ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. હવે મારી પાસે જેટલો સમય બચ્યો હોય હું તેના અભ્યાસમાં વ્યસ્ત થઈ જતી હતી. મને ન તો સુંદર થવાનો શોખ હતો કે ન તો મને કપડાં પહેરવાનો શોખ હતો. બંગડીઓ શું છે એ હું ભૂલી ગઈ હતી. પછી તે કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ તહેવાર હોય, હું ક્યારેય નવા કપડાં પહેરતી ન હતી. એક વખતે તહેવાર આવ્યો ત્યારે કદાચ આકાશે મને નોંધ લીધી હતી. જ્યારે તે બીટુને મોલ લઈ જવા ગયો ત્યારે તેને મને પણ આવવા કહ્યું, પરંતુ મેં કામનું બહાનું કરીને ના પાડી દીધી. જ્યારે આકાશ બીટુ સાથે પાછો આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો. તે મારી નજીક આવ્યો અને એક કાગળ મારી તરફ પાસ કર્યો. કહેવા લાગ્યો, આ હું તારા માટે લાવ્યો છું. આ કહેતી વખતે તે થોડો અચકાતો હતો. ચહેરા પર શર્મિંદગી પણ હતી. હું આશ્ચર્યચકિત હતી. આટલા વર્ષો પછી આખરે તે મારા માટે શું લઈ આવ્યો હતો. ને પર ખાતરીપૂર્વક તેની તરફ જોયું અને પછી મેં તેને ખોલ્યું અને જોયું તો તેમાં લાલ કાચની બંગડીઓ હતી જે મારી પ્રિય હતી. મેં બંગડીઓ પર એક ઝડપી નજર નાખી અને કહેવા લાગી, તમે આ શેના માટે લાવ્યા છો? આકાશ આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યો. તેને કહ્યું, હું મારા પુત્રની માતા માટે લાવ્યો છું. હું તારા માટે લાવ્યો છું. તને લાલ બંગડીઓ ગમે છે ને? તો પહેરી લે. મને આશ્ચર્ય થાય તેટલું ઓછું હતું. મેં નજર ઉપર કરીને તેની તરફ જોયું તો એક ક્ષણ માટે મને તેની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ લાગ્યું. ચોક્કસપણે કંઈક હતું જેને મને નજરો નીચે કરવા મજબૂર કરી હતી. કદાચ તેને આટલા વર્ષો પછી ખ્યાલ આવી ગયો હતો કે હું તેની પત્ની છું. તેની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું હતું, પરંતુ તેના જીવનમાં બીજી સ્ત્રી પણ હતી. આ જ કારણ હતું કે અમે તેમના ઘરે કાયદેસરના સંબંધમાં હોવા છતાં દૂર હતા. તે દીદીને હજી પણ ભૂલી શક્યો ન હતો, પણ કદાચ તેના દિલમાં મારા માટેનો પ્રેમ જાગવા લાગ્યો હતો. ને બંગડીઓ લીધી અને એ જ શેલ્ફ પર રાખી અને કહ્યું કે અત્યારે તો હું કામ કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને હું ત્યાંથી ચાલી ગઈ હતી. પણ મને આ બાબતોથી હવે કોઈ ફરક નહોતો પડતો. તહેવાર હતો એટલે બધા તૈયાર હતા. હું ઘરના કામમાં વ્યસ્ત રહી. મારા માતા પિતા પણ ત્યાં આવી ગયા હતા. પરિવારના બાકીના લોકો પણ અમને મીઠાઈ આપવા આવ્યા હતા. બધા મને કહેતા કે તારી ઉંમરની છોકરીઓ બે બાળકોની મા બની ગઈ છે અને આજે પણ પૂરી રીતે તૈયાર રહે છે. હાથમાં બંગડીઓ પહેરે છે. તે ઘણો મેકઅપ કરે છે. તે પોતાની જાતને સારી રીતે તૈયાર રાખે છે. પર તું કોઈ નિર્જન અવસ્થામાં રહે છે. આકાશે મારી તરફ ધ્યાન આપ્યું. તે મારા તરફ આવ્યો અને કહ્યું, તું આ બધું એકલી શા માટે કરે છે? જો બધા તૈયાર છે અને તું ઘરના કામમાં વ્યસ્ત છો. ચાલો જા, આ કામ છોડીને તૈયાર થઈ જા. આજે મેં આકાશને મારી સામે હસતો જોયો હતો. તેને કહ્યું કે તૈયાર થઈ જાઓ અને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તે મારી નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં કહ્યું, તમને યાદ આવ્યું? મને ખબર નહીં કે છેલ્લા કેટલા વર્ષથી હું આ સ્થિતિમાં જીવી રહી છું. વર્ષમાં ઘણા કેટલા તહેવારો આવે છે, પણ મેં ક્યારેય નવા કપડાં પહેર્યા નથી. તમે તો પહેલાં ક્યારેય ધ્યાન આપ્યું નથી. તો આજે તમને કેમ સમજાયું કે શું થઈ રહ્યું હતું? મારા પ્રશ્નથી તેને આશ્ચર્ય થયું. મારી માએ પણ મારો હાથ પકડીને કહ્યું, તે મહેંદી કેમ નથી લગાવી અને ન તો નવા કપડાં પહેર્યા છે અને ન તો તે ઘરેણાં પહેર્યા છે.
તારી પાસે સોનાના ઘરેણા પણ પડ્યા છે, સુહાનાના હિસ્સાના પણ તારી પાસે છે. તને કંઈ કમી નથી, પણ મારી પાસે ફક્ત મારા ચહેરાનું શણગારતું એક પ્રેમાળ સ્મિત હતું. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. જ્યારે બીટુ સૂઈ ગયો હતો, ત્યારે તે રાતે જ્યારે બીટુ ઊંઘી ગયો, ત્યારે હું એમ જ મારા રૂમમાં ફરતી હતી. ત્યારે આકાશને મારા રૂમમાં આવતા જોઈને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આકાશ પહેલી વાર રાત્રે મારા રૂમમાં આવ્યો હતો. તે મારી સામે બેઠો. તેને મારો હાથ પકડીને મારી સાથે વાત કરવા લાગ્યો, પણ મેં મારા હાથ છોડી નાખ્યા. તે કહેવા લાગ્યો, જો ગોરી, મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે, તે હું જાણું છું. હું સુહાનાના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો, પણ એ વાત તું પણ જાણે છે કે સુહાના મારા જીવનમાં કેટલી મહત્ત્વની હતી. અમે બંને એકબીજા માટે મારું જીવ આપતા હતા. તેમની આ રીતે દુનિયા છોડવી મારા મન, દિલ અને આત્મા પર ઊંડી અસર પડી હતી. હું તેના માટે તદ્દન પાગલ થઈ ગયો હતો અને તેના ખાતર હું તારા વિશે ભૂલી ગયો હતો. પરંતુ જતાં મને સમજાયું કે મેં તારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તે મારા પુત્રને તારા પોતાના બાળકની જેમ ઉછેર્યો અને તે મારા પુત્ર માટે તારી બધી ખુશીઓનું બલિદાન આપ્યું અને નાની ઉંમરે જ તે માતાનો પ્રેમ આપ્યો. અને તારું અહીં આવું સ્વાભાવિક હતું. હું તારો પતિ હતો. તું મારી પાસેથી પતિ તરીકે નહીં, પણ મિત્ર તરીકે અપેક્ષા રાખવા લાગી હતી. પરંતુ તેમ છતાં હું તારી સાથે ખૂબ જ શક્તિ ધરાવતો હતો. મારા કાંડા પર એ તૂટેલી બંગડીઓના નિશાન હજુ પર હતા. તે નિશાનો જોઈને આકાશ કહેવા લાગ્યો, હું સંબંધ તારી સાથે આગળ વધારવા માંગુ છું. મારા દિલમાં તારા માટે ઘણો પ્રેમ છે. કોઈક રીતે હું તને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. હું તારી સાથે જીવનની શરૂઆત કરવા માંગુ છું. આકાશની આંખોમાં કુંવાડી દેખાવા લાગી હતી. તેને તેની સાથે લાવેલી લાલ બંગડીઓ મારા કાંડા પર મૂકી. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યો. હું તેના શબ્દોનો અર્થ સમજી રહી હતી, પરંતુ હવે મારી લાગણીઓ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી. હું ત્યાંથી ઊભી થઈ ગઈ. આ બધી ઈચ્છાઓ મારા હૃદયમાંથી ઘણા સમય પહેલાં સમાપ્ત થઈ ગઈ હતી. મેં ફરી તેની સામે જોયું અને કહ્યું કે હું માત્ર બીટુની માં છું. તમારી અને મારી વચ્ચે આનાથી વધુ કોઈ સંબંધ નથી. મારી અંદર પણ લાગણીઓ હતી. ક્યારેક હું પણ પ્રાર્થના કરતી હતી કે તમે મારા પતિ બનીને સારા પતિ બનો, મને મારો હિસ્સો આપો, મને પ્રેમ કરો. હું પણ તમારી બાહોમાં રહેવા માંગતી હતી. પર હવે મારું આ બધું સત્ય મરી ગયું છે. મારી બધી લાગણીઓ દૂર થઈ ગઈ છે. મારી સાથે પ્રેમથી વાત કરવાની વાત એ દૂર છે. તમે તો મારી સામે જોયું પણ નહોતું. કેટલું મારું દિલ ઈચ્છતું કે તમે મારા વખાણ કરો, મારા માટે ગિફ્ટ લઈને આવો. જ્યારે હું તૈયાર હોઉં ત્યારે તમે મારા વખાણ કરો અને મને ફરવા લઈ જાઓ. મારી કાળજી રાખો. મારા દરેક મુશ્કેલ સમયમાં તમે મારી સાથે ઊભા રહો. પરંતુ તમે આ ક્યારેય ન કર્યું. તમે દરેક સમયે મારું અપમાન કર્યું. તમે મને હંમેશા એ જ કહ્યું કે હું બીજી સ્ત્રી છું અને હું ફક્ત બીટુની માતા છું. હવે જ્યારે બધી લાગણીઓ દૂર થઈ ગઈ છે, તો તમે મને સપના બતાવો છો. તમે મને સમજાવવા માંગો છો કે હું તમારી સાથે નવું જીવન શરૂ કરું. તો જુઓ, તમારી અંદર લાગણીઓ જાગે છે. તેથી જો તમે તમારી આંતરિક લાગણીઓને ઠંડક આપવા માંગતા હો, તો વધુ સારું એ છે કે તમે જાઓ અને બીજી સ્ત્રીને શોધી લ્યો. એવી સ્ત્રી સાથે લગ્ન કરો જે તમારી જરૂરિયાતો પૂરી કરી શકે. હું માત્ર બીટુની માં છું. આનાથી વધારે બીજું કશું જ નહીં. તમને મારા તરફથી આઝાદી છે. તમે ત્રીજી વખત લગ્ન કરી શકો છો. આટલું કહીને હું રૂમમાંથી બહાર આવીને બાલ્કનીમાં આવી ગઈ હતી. થોડી વાર પછી આકાશ પણ મારા રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. હું ત્યાં બાલ્કનીમાં ઊભી રહી ને મારા આંસુને લાંબા સમય સુધી વહાવતી રહી.
હું ઈચ્છવા છતાં પણ તેના માટે લાગણીઓ વિકસાવવા સક્ષમ ન હતી. જો કોઈ સ્ત્રી કોઈ પણ પુરુષ માટે પોતાના દિલના દરવાજા બંધ કરી દે છે તો પછી કોઈ તેને ખોલી શકતું નથી. જો કોઈ એવું વિચારે છે કે તેનું વારંવાર અપમાન કરીને તે સ્ત્રીને પહેલાં જેવી બનાવી દેશે તો તે તેની મોટી ગેરસમજ છે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.